કલાની દુનિયાની વાત કરીએ તો કેટલાક નામો એવા છે જે ક્યારેય ભૂલાતા નથી અને એમાંનું એક નામ છે પાબ્લો પિકાસો. તો ચાલો આજે આ મહાન કલાકારની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. પિકાસોનો જે પ્રભાવ હતો ને એ ક્યાંક એમના સમય પૂરતો જ નહોતો. જરા વિચારો, એમની કલાએ એક બે નહીં પણ આવનારી ત્રણ પેઢીના કલાકારોને એક નવી જ દિશા બતાવી. આનાથી મોટો એમની મહાનતાનો પુરાવો બીજો કયો હોઈ શકે? પણ સવાલ એ છે કે આટલા મહાન કલાકાર બન્યા કેવી રીતે, એ જાણવા માટે આપણે એમની કહાનીની એકદમ શરૂઆત કરવી પડશે, એમના જન્મથી, એમના બાળપણથી. જો, એમની સફર શરૂ થાય છે સ્પેનના એક નાના ગામડાથી. ત્યાં એમને પોતાના કલાકાર પિતા પાસેથી જ કલાની તાલીમ મળી. પછી બાર્સેલોનાની આર્ટ અકાદમીમાં પોતાની કલાને વધુ ધારદાર બનાવી. અને પછી એક નવો અધ્યાય શરૂ થયો. તેઓ પહોંચ્યા પેરિસ, જે એ સમયે કલાની દુનિયાનું કેન્દ્ર ગણાતું હતું. અને આ દરેક પડાવ એમને એક મહાન કલાકાર બનાવવાની દિશામાં એક પગલું હતું. પણ એક મજાની વાત કહું, એક ક્રાંતિકારી કલાકાર બનતા પહેલાં પિકાસો એકદમ પરંપરાગત કલામાં માસ્ટર હતા. હા, કદાચ આ સાંભળીને નવાઈ લાગશે. એમના પિતા, જે પોતે એક કલાકાર હતા, એમણે જ પિકાસોને કલાનો શાસ્ત્રીય પાયો શીખવ્યો. અને આ જ મજબૂત પાયા પર એમણે પોતાની કલાની આખી ઇમારત ઊભી કરી. અને પછી બધું જ બદલાઈ ગયું. જ્યારે એ બાર્સેલોના અને પેરિસ પહોંચ્યા, ત્યાંના વાતાવરણે એમની કલામાં જાણે કે એક નવી જ જાન ફૂંકી દીધી. નવા વિચારો, નવા લોકો, નવા કલાકારો, આ બધાના સંપર્કમાં આવીને એમની કલાએ પરંપરાના બધા જ બંધનો તોડી નાખ્યા અને એક એવી દિશા પકડી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો આ જે મોટો બદલાવ આવ્યો ને, એ આપણને એમની કલાના બે શરૂઆતના તબક્કાઓમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. એ હતા એમના બ્લુ પીરિયડ અને રોઝ પીરિયડ. અને સમજી લેજો, આ માત્ર રંગો બદલવાની વાત નથી. આ તો એમના જીવનના ઉતાર ચડાવની કહાણી છે. એક બાજુ છે બ્લુ પીરિયડ, જેના ચિત્રોમાં ગરીબી, દર્દ અને સંઘર્ષ છલકાય છે. અને બીજી બાજુ છે રોઝ પીરિયડ, જેમાં સુરક્ષા, આશા અને જીવનનો ઉત્સાહ દેખાય છે. એવું લાગે જાણે એમના કેનવસ પરના રંગો સીધા એમના દિલની હાલત બતાવી રહ્યા હતા. બ્લુ પીરિયડની વાત કરીએ તો એમના ચિત્રોમાં વાદળી રંગનું સામ્રાજ્ય હતું. પણ આ માત્ર રંગ નહોતો. આ રંગ એમના પોતાના આર્થિક સંઘર્ષો અને મનની ઉથલપાથલનું પ્રતિબિંબ હતું. જાણે કેનવાસ પર ઠંડી અને એકલતા પથરાઈ ગઈ હોય. દરેક પેઇન્ટિંગમાં એક ઊંડી વેદના છુપાયેલી હતી. પણ કહેવાય છે ને, સમય હંમેશા એકસરખો નથી રહેતો. પિકાસોના સંજોગો સુધર્યા, જીવનમાં થોડી સ્થિરતા આવી, અને એની અસર સીધી એમના કેનવાસ પર દેખાઈ. હવે વાદળી રંગની જગ્યાએ નારંગી અને ગુલાબી જેવા ગરમ રંગો આવી ગયા. આ જ હતો એમનો રોઝ પીરિયડ, એક નવી શરૂઆત, એક આશાવાદી દૃષ્ટિકોણ. અને જુઓ, ખાલી રંગો જ નહોતા બદલાયા, વિષયો પણ બદલાઈ ગયા હતા. હવે એમના ચિત્રોમાં પીડા કે દુઃખની જગ્યાએ નર્તકો, સર્કસના કલાકારો અને એક્રોબેટ્સ જોવા મળતા હતા. એમની કલામાં જાણે જીવનનો ઉત્સવ પાછો ફર્યો હતો. અને લોકોને આ બદલાવ ખૂબ જ ગમ્યો. રોઝ પીરિયડની કલાને એટલો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો કે પિકાસોની ખ્યાતિ આસમાને પહોંચી ગઈ. બસ આ જ એક ક્ષણ હતી જ્યાંથી પાબ્લો પિકાસો નામ કલા જગતમાં ગૂંજવા લાગ્યું. પિકાસો માત્ર એમની અનોખી શૈલી માટે જ નહીં, પણ એમના કામના જથ્થા માટે પણ ઓળખાય છે. કોઈ કલ્પના કરી શકે કે એક કલાકારે પોતાના જીવનમાં કેટલી કૃતિઓ બનાવી હશે. આંકડા ખરેખર ચોંકાવી દે એવા છે. તો ચાલો આંકડા પર એક નજર કરીએ. એમના પેઇન્ટિંગ્સની સંખ્યા છે લગભગ 14,000. એમના સ્કેચ અને પ્રિન્ટ્સની વાત કરીએ તો લગભગ 1,00,000. પુસ્તકો માટે જે ચિત્રો બનાવ્યા એ છે લગભગ 34,000. અને એટલું જ નહીં, લગભગ 300 જેટલા તો શિલ્પો પણ બનાવ્યા છે. સાચે જ, આ આંકડા કોઈ સામાન્ય કલાકારના નથી. આ તો એક જીવંત સર્જનાત્મક શક્તિનો પરિચય છે. પણ અહીં આ કહાણી પૂરી નથી થતી. નવાઈની વાત તો એ છે કે આ જે વિશાળ આંકડા છે ને, એ પણ કદાચ અધૂરા છે. આ તો માત્ર એક અંદાજ છે. કહેવાય છે કે એમના અંગત સંગ્રહમાં હજી સેંકડો એવી કૃતિઓ છે જે દુનિયાની નજરથી દૂર છે. અને એની ચોક્કસ સંખ્યા એ તો કોઈને નથી ખબર. એ આજે પણ એક રહસ્ય છે. આટલું બધું કામ, આટલું વિશાળ સર્જન, આના પરથી એક વાત તો સ્પષ્ટ છે. પિકાસો માત્ર એક કલાકાર નહોતા,
એ પોતે એક યુગ હતા. તો સવાલ એ થાય કે તેઓ પોતાની પાછળ કેવો વારસો મૂકીને ગયા? પિકાસોએ 91 વર્ષનું લાંબુ અને ભરપૂર જીવન જીવ્યું, અને આ 91 વર્ષ કલાજગત માટે એક આશીર્વાદથી ઓછા નહોતા. વિચારો, આટલા લાંબા અને સર્જનાત્મક જીવનને કારણે જ તો એ કલાનો આટલો મોટો ખજાનો દુનિયાને આપી શક્યા. તો આખરે પિકાસોનો વારસો શું છે? એમનું મહત્વ શું છે? જુઓ, એ માત્ર એક મહાન ચિત્રકાર નહોતા, એ એક ક્રાંતિકારી હતા. એમણે કલાની દુનિયામાં એક એવો રસ્તો બનાવ્યો જે પહેલાં હતો જ નહીં. એમણે કલાના નિયમો તોડ્યા અને કલાને એક નવી જ દૃષ્ટિ આપી. અને કદાચ આ જ એમનો સૌથી મોટો વારસો છે. એવા કલાકાર જેમણે સર્જકોની 3 પેઢીને દુનિયાને જોવાની એક નવી જ રીત શીખવી. માત્ર પ્રેરણા નહીં, પણ દુનિયાને અલગ નજરથી જોવાની હિંમત આપી. પણ આ બધું જાણ્યા પછી એક સવાલ તો મનમાં રહી જ જાય છે કે પિકાસોના એ અંગત સંગ્રહમાં હજી એવી કેટલી અજાણી અદ્ભુત કૃતિઓ છુપાયેલી હશે, એવી કૃતિઓ જેમના વિશે દુનિયા કશું જ જાણતી નથી. આ એક એવું રહસ્ય છે જેનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે.